Hello student, I am Altaf Pirzada from Civil Department. પ્રીવિયસલી લેક્ચર્સમાં આપણે સાતત્ય સમીકરણ સાબિત કર્યું હતું. એની ઇક્વેશન્સ આપણને એવી રીતે મળી હતી સાતત્ય સમીકરણની ક્યુ બરાબર a1v1 ક્યુ બરાબર a1v1 ઇઝ ઇક્વલ ટુ a2v2. બરાબર, આવી રીતે આની આપણી સાતત્ય સમીકરણની ઇક્વેશન્સ મળી હતી. હવે એ ઇક્વેશન બેઝડ ઉપર કેટલાક એક્ઝામ્પલ્સ છે, બરાબર, તો એ આજે આપણે સોલ્વ કરીએ છીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલની આપણને સંખ્યા શું આપેલી છે? તો કીધું છે કે એક પાઇપના વ્યાસ સેક્શન 1 અને 2 આગળ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. એટલે કે એક પાઇપનો વ્યાસ આપણને સેક્શન 1 અને સેક્શન 2નો આપેલું છે. સેક્શન 1નો જે વ્યાસ જે છે એ 10 સેન્ટીમીટર છે અને સેક્શન 2નું જે વ્યાસ છે એ 15 સેન્ટીમીટર છે. બીજું શું આપ્યું છે કે પાઇપમાંથી વહેતા પાણીનો વેગ સેક્શન 1 આગળ આપણને આપ્યું છે વેગ 5 મીટર પર સેકન્ડ. તો ડિસ્ચાર્જ શોધો, એટલે કે આપણે ડિસ્ચાર્જને ફાઇન્ડ કરવાનું છે અને સેક્શન 2 આગળ વેગ પણ આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો એની ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિગર બનાવી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ સેક્શન 1 આગળનો વ્યાસ કેટલું છે? 10 સેન્ટીમીટર અને સેક્શન 2 આગળનો વ્યાસ કેટલો આપ્યું છે? 15 સેન્ટીમીટર. એટલે કે આપણી પાઇપ આવી રીતે બનશે, કેમ કે આગળનું જે છે એ 10 સેન્ટીમીટર આપણને આપ્યું છે ડાયામીટર, એટલા માટે. બરાબર, આ સેક્શન 1 છે અને આ સેક્શન આપણું 2 છે. બરાબર, D1 આપણને કેટલું આપ્યું છે? D1 આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર ડાયામીટર અને સેક્શન 2 આગળનું જે વ્યાસ છે કેટલું આપ્યું છે? 15 સેન્ટીમીટર. તો D2 બરાબર 15 સેન્ટીમીટર. બીજું આપણને શું આપ્યું છે કે સેક્શન 1 આગળનો વેગ આપ્યું છે 5 સેન્ટીમીટર પર મીટર પર સેકન્ડ. તો V1 આપણને આપ્યું છે 5 મીટર પર સેકન્ડ. તો આપણને ફાઇન્ડ કરવાનું છે V2 અને ડિસ્ચાર્જ. બરાબર, તો આપણે V2 ફાઇન્ડ કરવાનું છે અને બીજું શું ફાઇન્ડ કરવાનું છે? ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે કે Q ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો આપણે 1 બાય 1 એને ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્ચાર્જની આપણી ઇક્વેશન શું છે? તો Q બરાબર શું થાય છે? A ઇન્ટુ V. Q બરાબર A ઇન્ટુ V થાય છે. બરાબર, હવે V, તો V આપણને આપ્યું છે એક, એટલે કે આપણે Q બરાબર A1 V1 કરીએ. બરાબર, તો V1 આપણને આપ્યું છે પણ A1 નથી આપણા જોડે, તો A1 માટે આપણને ડાયામીટર આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે A1 અને A2 ફાઇન્ડ કરીએ ડાયામીટર પરથી. બરાબર, તો D1 આપણને શું આપ્યું છે? 10 સેન્ટીમીટર આપ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ આને આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો કેવી રીતે થશે? તો આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. બરાબર, તો અહીં આપણને 10 સેન્ટીમીટર આપ્યું છે, તો 10 ભાગ્યા 100 એટલે કે આપણને મળી જશે 0.1 મીટર. ઓકે, તો એરિયા ફાઇન્ડ કરીએ. તો A1 ફાઇન્ડ કરીએ. A1 બરાબર શું થશે? π/4 ઇન્ટુ D1 નો સ્ક્વેર. બરાબર, તો π/4 ઇન્ટુ D1 આપ્યું છે 0.1 નો સ્ક્વેર. ઓકે, તો આનું જ્યારે આપણે સોલ્યુશન્સ કરશું તો આપણને મળશે 0.007854 મીટર સ્ક્વેર. બરાબર, તો D1 પરથી આપણે A1 ફાઇન્ડ કર્યું. કેવી રીતે? D1 આપણને 10 સેન્ટીમીટર આપેલું, પણ આપણને તો મીટરમાં જોઈએ, તો મીટરમાં કેવી રીતે કન્વર્ટ થાય? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. બરાબર, તો 100 વડે ડિવાઈડ કરી લીધું કે 10 ભાગ્યા 100, તો આપણને મળ્યું 0.1 મીટર. A1, તો A1 બરાબર શું થાય છે? π/4 ઇન્ટુ D1 સ્ક્વેર. તો π/4 ઇન્ટુ D1 કેટલું આવ્યું? 0.1 સ્ક્વેર, એટલે કે થઈ ગયું 0.007854 મીટર સ્ક્વેર. તો આપણને A1 મળી ગયું. નાવ આપણે A2 ફાઇન્ડ કરીએ. તો A2 માટે આપણને D2 આપેલું છે કે 15 સેન્ટીમીટર. બરાબર, 15 સેન્ટીમીટરને આપણને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 15 ડિવાઇડેડ બાય 100, એટલે કે આપણને 0.15 મીટર મળી ગયું. આના પરથી આપણે A2 ફાઇન્ડ કરી લઈએ. તો A2 બરાબર શું થશે? π/4 ઇન્ટુ D2 નું સ્ક્વેર. તો π/4 ઇન્ટુ D2, તો D2 આપણને શું મળ્યું છે? 0.15 નું સ્ક્વેર. તો આનું જ્યારે આપણે સોલ્યુશન્સ કરશું ત્યારે આપણને મળશે 0.01767 મીટર સ્ક્વેર. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું છે કે જો સેક્શન 1 આગળ 5 મીટર પર સેકન્ડ આપણનો વેગ હોય પાણીનો, તો ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાનો છે. તો ડિસ્ચાર્જ Q બરાબર શું થાય છે? Q બરાબર થાય છે A ઇન્ટુ V. હવે 1 આગળ મેં ફાઇન્ડ કરવાનું છું, એટલે કે 1 એટલે કે A1 ઇન્ટુ V1. તો A1
A1 કેટલું આવ્યું છે આપણા જોડે? A1 આપણે ફાઇન્ડ કર્યું છે 0.007854 અને V1 તો V1 કેટલું આપ્યું છે 5 મીટર પર સેકન્ડ. ઓકે, તો A1 ઇન્ટુ V1 કરીએ તો A1 ની વેલ્યુ શું હોય છે આપણા જોડે? 0.007854 ઇન્ટુ V1 તો V1 કેટલું છે 5. તો આનું જ્યારે સોલ્યુશન્સ કરશું ત્યારે આપણને મળશે 0.03927 મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર, કેમ કે આ હતું આપણું એરિયા મીટર સ્ક્વેરમાં અને V1 શું હતું આપણું? વેગ મીટર પર સેકન્ડમાં. તો મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર તો મીટર ક્યુબ પર સેકન્ડ. તો આપણને ક્યુ અને ક્યુનું ડિસ્ચાર્જનું જે યુનિટ હોય એ મીટર ક્યુબ પર સેકન્ડ આવે, એટલું યાદ રાખજો. બરાબર, હવે સેકન્ડ આપણને ફાઇન્ડ શું કરવાનું છે? તો વેગ પણ સેક્શન 1 આગળનું વેગ આપણને 5 મીટર પર સેકન્ડ આપ્યું છે, તો સેક્શન 2 આગળનો વેગ પણ આપણે શોધવાનો છે, એટલે કે V2 પણ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે કન્ટિન્યુટી ઇક્વેશન્સ આમ લખી હતી કે Q બરાબર A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. તો A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 મેં સરખાઈ દઉં તો મને અહીંથી V2 મળી જાય. બરાબર, તો એવી રીતે આપણે કરીએ છીએ કે લખીએ છીએ કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. ઓકે, તો A1 શું છે આપણા જોડે? 0.007854. V1 છે 5 ઇઝ ઇક્વલ ટુ A2. તો A2 આપણે કેટલા લાયા? 0.01767 ઇન્ટુ V2 આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો V2 બરાબર શું મળશે આપણને? V2 બરાબર થઈ જશે 0.00784 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 0.01767. આ છેદમાં જતું રહેશે. બરાબર, આના તો V2 બરાબર આપણને મળી જશે. એનું આન્સર આવશે તમે સોલ્યુશન કરશો ત્યારે 2.22 મીટર પર સેકન્ડ. ઓકે, તો આપણને એક V1 આપેલું ને V2 ફાઇન્ડ કરવાનું કીધેલું અને એક ડિસ્ચાર્જ ફાઇન્ડ કરવાનું કીધેલું. બરાબર, તો આપણે એને ફાઇન્ડ કર્યું. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. સો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ શું આપ્યું છે? તો લખ્યું છે કે પ્રવાહીની દિશામાં એક પાઇપનો વ્યાસ 100 મીટર લંબાઈમાં 50 સેન્ટીમીટરમાંથી ઘટીને 20 સેન્ટીમીટર થાય છે. બે છેડા આગળ વેગ વચ્ચેનો સંબંધ એટલે કે V1 બરાબર કેટલા V2 થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. શું કીધું છે? કે વેગ વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે, એટલે કે V1 બરાબર કેટલા V2 થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. આપણને શું આપ્યું છે? તો એક આપ્યું છે આપણને કે પાઇપનો વ્યાસ 100 મીટર લંબાઈમાં, મીન્સ કે અહીંયા L આપેલું છે, L બરાબર આપણને આપ્યું છે 100 મીટર. બરાબર, બીજું આપ્યું છે કે 50 સેન્ટીમીટરમાંથી ઘટીને પાઇપનો વ્યાસ 50 સેન્ટીમીટરમાંથી ઘટીને 20 સેન્ટીમીટર થાય છે, એટલે કે આપણું D1 અને D2 આપ્યું છે. તો D1 બરાબર આપણને આપ્યું છે 50 સેન્ટીમીટર અને D2 આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. બરાબર, હવે આને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો D1 બરાબર શું થશે? 50/100 સેન્ટીમીટર, એટલે કે 0.50 મીટર. બરાબર, એવી જ રીતે D2ને આપણે કન્વર્ટ કરી દઈએ તો D2 બરાબર થશે 20/100 સેન્ટીમીટર, એટલે કે 0.20 મીટર. D1 અને D2 આપણા જોડે છે, તો આપણે V1 અને V2નું આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો એ કેવી રીતે કરશું? તો આપણા જોડે ફોર્મ્યુલા છે A1 V1 બરાબર A2 V2. મીન્સ કે અહીંથી આપણે શું લઈ આવીએ? A1 અને A2, પછી આને આ ફોર્મ્યુલામાં મૂકી દઈશું તો આપણને એક વેગ વચ્ચેનો સંબંધ મળી જશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એરિયા ફાઇન્ડ કરીએ A1. તો A1 બરાબર શું થશે? π/4 ઇન્ટુ D1નો સ્ક્વેર. તો π/4 ઇન્ટુ D1, તો D1 શું આપણે લાયા? 0.50. આનું જ્યારે સોલ્યુશન્સ કરશું ત્યારે આપણને મળશે 0.196 મીટર સ્ક્વેર. ઓકે, હવે ફાઇન્ડ કરીએ આપણે A2. તો A2 બરાબર શું મળશે? π/4 ઇન્ટુ D2નું સ્ક્વેર. તો π/4 ઇન્ટુ D2 કેટલા લાવ્યા છે આપણે? 0.20. તો 0.20નો સ્ક્વેર. બરાબર, તો આપણને A2 મળી જશે. A2 આવશે આપણા જોડે 0.0314 મીટર સ્ક્વેર. ઓકે, A1 અને A2 આવી ગયું તો આપણા જોડે ઇક્વેશન્સ છે A1 V1 બરાબર A2 V2. તો એ ઇક્વેશન્સને આપણે રાખીએ. બરાબર, તે ઇક્વેશન આપણે રાખી છે કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. A1 આપણે કેટલા લાયા? તો A1 આપણે લાયા છે 0.196 અને A2 કેટલા લાયા? તો 0.0314.
તો એ બંનેને આપણે મૂકી દઈએ. તો A1 બરાબર આપણે મૂકીએ છીએ કે 0.196 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ A2. તો A2 કેટલા લાયા? 0.0314 ઇન્ટુ V2. આપણે સંબંધ ફાઇન્ડ કરવાનું છે કે V1 બરાબર કેટલા V2 થશે. બરાબર, તો V1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.0314 ડિવાઇડેડ બાય 0.196 આ છેદમાં આવી જશે ઇન્ટુ V2, એટલે કે V1 બરાબર 0.16 V2. આને આપણે જ્યારે સોલ્યુશન્સ કરશું તો આપણો આન્સર આવશે 0.16 V2. ઓકે, તો ખબર પડી ને કેવી રીતે કર્યું આપણે. આપણને સંખ્યામાં શું આપેલું હતું? બે ડાયામીટર આપેલા 50 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. એને ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું? મીટરમાં કન્વર્ટ કરી દીધું, એટલે ડિવાઇડેડ બાય 100 કરી દીધા. બરાબર, તો આપણને 0.50 અને 0.20 મળી ગયું. આપણે જો ઇક્વેશન છે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2, આપણે સંબંધ શું કરવાનો હતો કે વેગ વચ્ચેનો સંબંધ, એટલે કે V1 બરાબર કેટલા V2 થાય એ ફાઇન્ડ કરવાનું. તો D1 અને D2 છે, તો ફર્સ્ટ ઓફ ઓલ A1 અને A2 ફાઇન્ડ કરી લઈએ. તો A1 બરાબર આપણે લાયા 0.196 અને A2 લાયા 0.0314. બરાબર, એ બે વચ્ચેનું આપણને કીધું છે કે સંબંધ ફાઇન્ડ કરવાનું, એટલે કે A1 V1 બરાબર થાય છે A2 V2. બરાબર, A1 બરાબર શું છે? 0.196 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ A2 શું છે? 0.0314 ઇન્ટુ V2. તો V1 બરાબર શું થશે? 0.0314 ડિવાઇડેડ બાય 0.196 ઇન્ટુ V2, એટલે કે V1 બરાબર શું આવશે? આનું સોલ્યુશન્સ કરશું તો 0.16 V2. બરાબર, આવી રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. તો બીજું એક એક્ઝામ્પલ છે જે આવી રીતે આપ્યું છે કે એક પાઇપના સેક્શન 1 આગળના વેગ V1 અને સેક્શન 2 આગળના વેગ V2 અને વ્યાસ D2 છે. એટલે કે આપણને શું આપ્યું છે કે સેક્શન 1 આગળનો જે વેગ છે એ V1 છે અને સેક્શન 2 આગળનો વેગ છે એ V2 છે અને જે ડાયામીટર છે એ D2 છે. બરાબર, જેમાંથી પાણી વહે છે D1 બાય D2 બરાબર 2 હોય તો V1 બાય V2 શોધો. બરાબર, આપણને એક રેશિયો આપ્યું છે કે D1 બાય D2 બરાબર 2 હોય અને V1 બાય V2 આપણે ફાઇન્ડ કરવાનું છે. અને આપણને કહી દીધું છે કે સેક્શન 1 આગળનો વેગ V1 છે અને સેક્શન 2 આગળનો વેગ V2 છે. બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એક કન્ડિશન આપી છે, તો એ કન્ડિશનને આપણે લખીએ છીએ, એનું સોલ્યુશન કરીએ. તો D1 બાય D2 બરાબર 2 આપેલું છે. બરાબર, તો આપણે આમ લખી શકીએ કે D1 બરાબર આને સામે મોકલી દો એટલે શું થશે? 2D2. બરાબર, તો એક આપણને કન્ડિશન મળી કે D1 બરાબર 2D2 થાય છે. આપણા જોડે એક ઇક્વેશન છે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. બરાબર, A1, તો A1 બરાબર આપણે કેવી રીતે લઈએ છીએ? એરિયાને π/4 ઇન્ટુ D1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A2. તો A2 બરાબર શું કરીએ છીએ? π/4 ઇન્ટુ D2 નું સ્ક્વેર. ઓકે, ઇન્ટુ V2 છે અને ઇન્ટુ V1 છે. ઓકે, શું લખ્યું? એરિયા બરાબર આપણે લખ્યું π/4 ઇન્ટુ D1 નો સ્ક્વેર ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ D2 નું સ્ક્વેર ઇન્ટુ V2. બરાબર, હવે આપણે એક ઇક્વેશન લઈએ છીએ કે D1 બરાબર શું છે? 2D2, એટલે કે D1 ની જગ્યાએ આપણે મૂકીએ 2D2. તો π/4 અહીંથી કેન્સલ થઈ ગયા. બરાબર, D1 સ્ક્વેર છે તો D1 ની જગ્યાએ આપણે મૂકીએ તે 2D2. તો 2D2 નું સ્ક્વેર ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ D2 નું સ્ક્વેર ઇન્ટુ V2, D2 નું સ્ક્વેર ઇન્ટુ V2 થઈ ગયું. બરાબર, 2 સ્ક્વેર 2 નો વર્ગ 4 અને D2 નું સ્ક્વેર ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ D2 નું સ્ક્વેર ઇન્ટુ V2. તો D2 નું સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તો શું મળ્યું? 4V1 ઇઝ ઇક્વલ ટુ V2. આપણે ફાઇન્ડ શું કરવાનું છે કે V1 બાય V2 ફાઇન્ડ કરવાનું છે. મીન્સ કે V1 અહીં આવી જશે એટલે કે V2 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય 4. બરાબર, તો આપણને રેશિયો મળ્યું કે V1 બાય V2 નું રેશિયો શું મળ્યું? 1 ડિવાઇડેડ બાય 4. ઓકે, તો પહેલામાં આપણે વેગ વચ્ચેનો સંબંધ દર્શાવવાનો હતો અને આના વેગ વચ્ચેનું જે V1 બાય V2 નું આપણે દર્શાવવાનું હતું. આપણને શું આપેલું હતું કે એક પાઇપ હતી, એની સેક્શન 1 આગળનો વ્યાસ D1 હતું અને વેગ V1 હતું અને સેક્શન 2 આગળનો વ્યાસ હતું એ D2 અને V2 એનો વેગ હતો. બરાબર, જેમાંથી પાણી જે છે એ વહેતો. બરાબર, જો D1 બાય D2 આપણને શું આપ્યું છે? 2, તો V1 બાય V2 આપણે ફાઇન્ડ કરવાનું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખ્યું કે એ કન્ડિશન આપી છે D1 બાય D2 ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંથી શું થશે? D1 બરાબર શું થશે? 2D2 થશે.
બરાબર. હવે આપણને ખબર છે કે A1 V1 બરાબર શું થાય છે A2 V2. તો A1 આપણે કેવી રીતે ફાઇન્ડ કરી છે π/4 × d1 સ્ક્વેર × V1 બરાબર. A2 કેવી રીતે ફાઇન્ડ કરી છે π/4 × d2 સ્ક્વેર × V2. π/4 કેન્સલ થઈ જશે. d1 નો સ્ક્વેર તો d1 બરાબર આપણે શું લખ્યું છે 2d2 લખ્યું છે તો 2d2 આપણે અહીં લખી દઈશું તો 2d2 નો સ્ક્વેર × V1 ઇઝ ઇક્વલ ટુ d2 નો સ્ક્વેર × V2 બરાબર. તો 2 નો સ્ક્વેર 4 × d2 નો સ્ક્વેર d2 સ્ક્વેર × V1 ઇઝ ઇક્વલ ટુ d2 નો સ્ક્વેર × V2. d2 નો સ્ક્વેર કેન્સલ થઈ જશે એટલે કે 4v1 ઇઝ ઇક્વલ ટુ V2. આપણે ફાઇન્ડ શું કરવાનું છે V1/V2. તો અહીંથી આપણને મળી જશે કે V1 આ ડિવાઇડમાં આવી જશે ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય આવી જશે 4 એટલે કે V1/V2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1/4. ઓકે. તો આવા પ્રકારના એક્ઝામ્પલ્સ હોય છે જે એક્ઝામમાં પણ આવે છે. આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.